હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। તો મસ્ત એવા સ્પીકરના કવર સીવીને કરી લીધા તૈયાર અને માંડી દીધી રસોઈ। ઓરી દીધા દાળ ભાત, લઈ લીધા લીલા ચોરા। આજે મારે લીલા ચોરા બટેટાનું શાક ને ખાખડીનું સલાડ બનાવવાનું છે। હું ચોરા ફોલતી હતી ને તો ધારા કે મમ્મી લાઈ હું તારી મદદ કરું, એટલે ધારા બેને ચોરા ફોલવા બેહી ગયા। પછી લઈ લીધા વાસણ, ધારાએ બધા વાસણ ગોઠવી દીધા અને મેં મસ્ત એવો શાકનો વઘાર મારી દીધો। તો આ શાક કોને ભાવે છે એ કહેજો કમેન્ટમાં। પછી મેં ફટાફટ ફુલકા રોટલી ઉતારીને બાકીની રસોઈ બનાવીને તૈયાર કરી લીધી અને રસોડું પણ હાથો હાથ ક્લીન કરી અને રાખી દીધું। થઈ ગયું ને એકદમ ક્લીન ચકાચક। પછી બહાર આવીને ઠંડી હવા ખાધી। હું રોટલા પછી ખાઉં, પેલા હવા ખાઈ લઉં। ત્યાં સાહેબ દુકાનેથી આવી ગયા। મને કે જમવા પછી બેહીએ, પેલા ગાય કૂતરાને પાણીની કુંડી વિચરી અને ભરી લે, કેમ કે તડકો બહુ પડે છે તો પાણી પીવા જોઈએ। આપણે ગરમીમાં નથી રહી શકતા તો આ મૂંગું અબોલ પ્રાણી ક્યાં જાય। પછી પાણીની કુંડી ભરીને પછી અમે બેસી ગયા બપોરા કરવા। બપોરા કરીને ઘરના બધાય કામ કર્યા અને ધારાબેનને જો હુવા ટાઈમે મસ્તી રમત ઉજે। રમતી રમતી ક્યારે હોઈ ગઈ ને કઈ ખબર નહીં। મેં પણ થોડોક આરામ કર્યો અને 4 વાગે ઉઠીને મારું પેન્ટિંગ કામ લઈ લીધું। પછી લીધા ગુંદા અને ભાંગી અને તૈયાર કર્યા અને કર્યો બોરો તૈયાર। મારે આજે તાજું ગુંદા નથાણું બનાવવાનું છે, તો મસ્ત એવું ગુંદા નથાણું તૈયાર થઈ ગયું છે। તો આ અથાણું તમને ભાવે કે નહીં મને કહેજો કમેન્ટમાં। ત્યાં અમારા મમતા બેન આવી ગયા અને વાસણ જોઈને આજે ઉટકવાની આળસ આવતી હતી। આ દુઃખ કોને કહેવા જવું। પછી ધારાએ સંધ્યાના દીવાબત્તી કર્યા અને માતાજીના આશીર્વાદ લીધા। એટલામાં તો સાહેબ પણ દુકાનેથી આવી ગયા ને લઈ આવ્યા નાસ્તો। તો હાલો અમે બધા નાસ્તો કરી લઈએ ને ત્યાં સુધી તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને આજ તમારા કમેન્ટમાં કહેવાનું છે કે કવર કેવા બન્યા છે। આવજો, જય ભોલેનાથ।